મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા શું પૂછવું છે? સાહેબ મારો આજે તેમનો મોકલ્યો ને ઉતારો, હમ એમાં મારામાં તો રસ્તો છે પણ એના આગળ એક રસ્તો છે ને એ બંધ કરેલો છે. હમ એટલે એવું તો લગભગ 30 વર્ષ પહેલા બંધ હતો. એટલે કાયદેસર મોટો રસ્તો જ છે. હમ ભાઈએ ભાગે આવેલો નહીં, કાયદેસર ખરાબામાં જતો રસ્તો હ. ખરાબામાં રસ્તો હતો? હા, એ ખરાબામાં જતો એ જે રસ્તો બતાવે ને મારા 415 માં, હમ એનો 422 વાળાએ બંધ કરી દીધો. એનો આખો રસ્તો ખરાબામાં જતો હતો. હમ એટલે અત્યારે એરો બંધ કરેલો. અમારો તો ચાલુ જ છે રસ્તો, પણ અમે અમારા સર્વે નંબરમાં આપવા માટે બીજી પાર્ટીનો રસ્તો ને એરો યુઝ કરીએ છે. તમારો રસ્તો ખરાબામાં હતો ને બીજાએ બંધ કર્યો છે? ના, એવું નહીં. હમ અમારો રસ્તો જે અંદર બતાવે ને સર્વે નંબરમાં, હમ એનો રસ્તો જતો આખો ખરાબામાં જતો હતો. એનો રસ્તો અમારા સર્વે નંબર થી આગળથી એમ કરીને ખરાબામાં જતો હતો રસ્તો. એટલે અમારો ખુલ્લો જ રસ્તો હ. પણ ગામમાંથી આ અમારા ખેતરમાં આવવા માટે એનો રસ્તો બંધ કરેલો હ. બરોબર છે. એટલે એ લગભગ 30 વર્ષ પહેલા બંધ કર્યો હતો. તો હવે ખુલે નહીં રસ્તો? એટલે ભાઈ એ ભાગે નહીં, પેલો મોટો જ રસ્તો નકશામાં બતાવે હ. જો સમસ્ત ગામનો રસ્તો કોકે દબાવેલો હોય તો ભેગા થઈને અરજી કરો. એવું એમ? સમસ્ત ગામનો હોય, એક વ્યક્તિ નહીં, અનેક વ્યક્તિ રસ્તે ચાલતા હોય તો સામૂહિક રીતે અરજી કરો તો એ રસ્તો ખુલે. તમારો પર્સનલ એકલાનો હોય તો ખુલે નહીં. હા, એટલે સામૂહિક છે. સામૂહિક રસ્તો બધા ભેગા મળીને કોમન અરજી કરો, તલાટી મંત્રીને આપો ને રોજ કામ કરાવડાવો એટલે મામલતદાર સાહેબ રસ્તો ખુલાવડાવશે. હા, ઓકે. અને સાહેબ એક બીજો બી પ્રશ્ન હતો. બીજા ફોનમાં. આ એક ફોન બહુ લાંબો થઈ જાય. હા, ઓકે. ખેડૂતો સમજી ન શકે એકી સાથે એકથી વધારે ફોન હોય ને તો. ખેડૂત મિત્રો, બરાબર સમજો. 30 વર્ષ જૂનો રસ્તો તમારો પર્સનલ હોય તો કદી ખુલી શકે નહીં. આના માટે ક્યાંય મહેનત કરવી નહીં. પરંતુ આ ભાઈ કહે છે એમ સમસ્ત ગામ ચાલતું હોય ને એવો રસ્તો કોઈ એક વ્યક્તિએ દબાવેલો હોય અને સરકારી જમીનમાંથી હોય, બરાબર સમજો, તો આ રસ્તો ખોલવા માટે મામલતદાર બંધાયેલા છે. આના માટે તમે એક અરજી કરો, તલાટી મંત્રી સર્કલનું રોજકામ થશે, મોટાભાગે મામલતદાર ખુદ પણ આવશે અને એ રસ્તો અચૂક ખુલશે. આખા ગામની સડક જે છે દબાવી શકાય નહીં. જૂની રાજાશાહી વખતની જમીન હોય અને એમાંથી રસ્તો નીકળતો હોય ને સરકારી જમીનમાંથી ખાસ કરીને નીકળતો હોય તો એને અટકાવી શકાય નહીં. પરંતુ યાદ રાખજો, કોઈની પ્રાઇવેટ મિલકત કે પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી, ખેતરમાંથી રસ્તો નીકળતો હોય ને 30 વર્ષ જૂનો રસ્તો બંધ હોય ને તમે એમ કે હવે ખોલાવો, તો એ ખોલવાનો મામલતદારને અધિકાર નથી. બરાબર સમજી લેજો આ બે વચ્ચેનો તફાવત. ફરીને રિપીટ કરું છું, કોઈની મિલકતમાંથી રસ્તો નીકળતો હોય, માલિક એક સર્વે નંબરમાંથી રસ્તો નીકળતો હોય 30 વર્ષ જૂનો એમ તમે કહો તો એ ઊભો ન રહે. પરંતુ કોઈ વ્યક્તિએ સરકારી જમીનમાંથી રસ્તો નીકળતો હોય ને પોતાના ખેતર સુધી આવતો હોય ને પછી દબાવી દીધો હોય અને એ જમીન પોતાનામાં ભેળવી દીધી હોય તો આવો રસ્તો અચૂક ખુલે અને ખોલવો જ જોઈએ. કારણ કે અનેક વ્યક્તિઓને ફરીને જવું પડે એટલે અગવડતા થાય. કોઈ રસ્તો વાપરતા હોય કે ન વાપરતા હોય એ અગત્ય નથી. બીજા ગામ જવાની માર્ગ હોય તો પણ એ ખોલવો પડે.